હેલો મિત્રો, હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું હિરલભાઈની વાડીએ, જ્યાં હું તમને અનેક જે વસ્તુ બતાવીશ અને આપણે હિરલભાઈની મુલાકાત પણ લઈશું આ વિડીયોમાં. તો પહેલાં તો અહીંયા ગાયો અને ભેંસો એવું બધું છે, એટલે દેશી ખાતર તો હોય ને હોય. ચાલો તો આગળ જઈએ. દેશી ખાતર છે, અહીંયા માલ બાંધી ગયેલા પણ છે. આગળ જાય તો અહીંયા તો ગાયો ભેંસો પૂરવા માટેની જગ્યા તો જોઈએ ને, જંગલની અંદર છે એટલે બહાર તો મેકાઈની ભેંસું હોય તો વાત અલગ છે. ગાયો માટે તો આપણે સ્પેશિયલ આવું ઘર બનાવવું જ પડે. વાહ વાહ. તો અહીંયા ગાયો માટે ખાવાની આવી કુંડી બનાવી છે. સામેની બાજુ પણ એક ઘર છે. ચાલો આગળ જઈએ. ગુવારના છોડ પણ છે, ઝાડ છોડ તમે જે પણ કહેતા હોય છોડ છે, ઝાડ તો નથી. થોડી એક તો અહીંયા હિરલભાઈ પણ છે, તેની મુલાકાત લઈએ. કેમ છે હિરલભાઈ? સારું? બસ શાંતિ છે. મજા મજા આ ઘરે છે ને બસ અહીં મારે ભૈયા માલ બાલ ધોવાઈ જા? ધોવાઈ જાય. કેટલું દૂધ આવે? 4-5 લીટર આવ્યો. સારું કહેવાય તમારે તો. ચાલો તો આગળ જાય. અહીંયા પણ ગાયો ભેંસો પૂરવા માટેની જગ્યા છે. તો અહીંયા ગાયો ભેંસો પૂરવા માટેની જગ્યા પણ છે. ચાલો તો આગળ. અહીંયા મગ પણ વાવી ગયેલા છીએ. ખેતરમાં આવું ને એટલે મારો ઈ જ વાંધો, જોયા વિનાનું મારે હાલવાનું હોય અને ઠેબની માથે ઠેબ આવે. અને રીંગણીના છોડ પણ મૂક્યા છે. ચાલો તો આગળ જઈએ. ઘણા બધા વચમાં આંબા છે. સોરી, આંબાના બગીચા બોલાવી છે. ઘણા બધા ભીંડા પણ વાવ્યા છે. મારું અમને શાક ભાવે ને તો ભીંડાનું છું. હિરલભાઈ પાસેથી થાય ને ત્યારે પાછા આવીશું ને હિરલભાઈને કેવું, હિરલભાઈ અમને 10 કિલો ભીંડા આપી દેજો. કિલો 10 મહિના લાગીને શાક ખાધા કરશો અમે ભીંડાનું. કેમેરામેન પણ એને ભીંડો ભાવે છે, કેમેરામેનને પણ. ચાલો તો આગળ જઈએ. ચાલો તો આગળ જઈએ. સામે ઓલા બાજુ છે ત્યાં લગીને જવાનું છે અમારે. અને વચમાં જે પણ વસ્તુ આવે તે હું તમને બતાવતી જાય. અને પહેલાંના વિડીયોનો બાજરો હતો ત્યાં ઓલપની સાઈડ, ત્યાં પણ હું તમને અત્યારે બતાવી. જો સામેની બાજુનો બાજરો છે તે જ બાજરો છે. દિયાસમી ગયો છે અને હું તમને આ વિડીયો બતાવી રહ્યું છું. અને જંગલમાં અહીંયા 1-2 ભાઈઓ અને હિરલભાઈની બધા છે, એટલે બીક તો નથી લાગતી. મને બીક અમને લાગે છે. તમે વિચારતા નહીં, આગે જાય ને જંગલમાં બીક નહીં લાગતી હોય ને, બીક તો લાગે. કેમેરામેન 1 ગ્લાસ દૂધ રોજ પીવે. ચાલો તો આગળ જઈએ.
મગ પણ છે ઘણા બધા. બે મિનિટ કેમેરામેન, મને એક પથ્થર જડ્યો. મગ પણ છે, લીલું લીલું તોડી લીધો છે મગ. પણ અમને આગલા વિડીયો બતાવ્યો હતો ને, અત્યારે હું હાથમાં લઈ કરું છું, ઊંચા ઊંચા ઘા કરું છું. આગળ જાય ને હજી વધારે બતાવીએ તમને, ઘણું બધું બતાવ્યું. કેટલો ઊંચો ઘા કર્યો તો એટલે આગળ જાય. ગાડા માલે આખે ડાયરેક્ટ બાજુ પગી એમ, એટલામાં લકડા મગ આવ્યા છે. આ ચાલુ એક જ છોડ્યો કાકા ખેતરમાં. આગળ જાય. ફરી વાર ઊંચો ઘા કરું પથ્થર. વાહ, સો બ્યુટીફુલ. ચાલો પથ્થર મજા આવશે, ચાલો આગળ જાય. આ પથ્થર તો કેટલો મસ્ત છે, શિવલિંગ પ્રકાર છે આ પથ્થર. ચાલો આગળ જાય. આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. રામ રામ ને સીતારામ. હું તમારી રાધા. જો તમે મારા વિડીયો જોતા હોય તો લાઈક કરો, શેર કરો, તે જ રીતે ઘણા બધા વિડીયો જોતા રહો. હર હર મહાદેવ.